वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દક્ષિણ ભારતની અંદર આવેલા તોતાદ્રી તીર્થક્ષેત્ર વિશે થોડી વાત શ્રવણ કરશું। આ તોતાદ્રી તીર્થક્ષેત્રનું તામિલની અંદર નામ છે નાંગનેરી। તામિલમાં આ તોતાદ્રી ક્ષેત્રને નાંગનેરીના નામથી ઓળખવામાં આવે છે અને આ તોતાદ્રી તીર્થક્ષેત્ર જે છે એ કન્યાકુમારી જતા માર્ગની અંદર જ આવે છે। ભક્તો, આ તોતાદ્રી ક્ષેત્રની અંદર રામાનુજાચાર્યજીની મૂળ પીઠ છે। આચાર્ય રામાનુજે પોતાના કાર્યકાળ દરમિયાન 8 પીઠોની સ્થાપના કરી છે। એમાંથી એમની જે મૂળ પીઠ કહેવામાં આવે એ આ તોતાદ્રી ક્ષેત્રની અંદર છે અને મૂળ પીઠની અંદર જ રામાનુજાચાર્યજીનો ઉપદંડ, તેઓ જે આસનની ઉપર બિરાજમાન થતા હતા એ કાષ્ટનું આસન, અને જેના દ્વારા તેઓ મુમુક્ષુજનને તપ્ત મુદ્રા આપતા હતા એ શંખચક્રની તપ્ત મુદ્રા પણ અધ્યાપીય સ્થાનની અંદર વિરાજમાન છે। આ તોતાદ્રી ક્ષેત્રની અંદર એક ક્ષીરાબ્દી નામની પુષ્કરિણી આવેલી છે, અર્થાત કે ક્ષીરાબ્દી નામનું સરોવર આવેલું છે અને એના જ કિનારા પર શ્રીમદ નારાયણ ભગવાનનું મંદિર છે। કહેવાય છે કે શ્રીમદ નારાયણ ભગવાનના મંદિરની અંદર જે ભગવાનનું સ્વરૂપ બિરાજે છે એનું પ્રાગટ્ય આ ક્ષીરાબ્દી પુષ્કરિણીમાંથી થયું હતું અને ભગવાનનો આ વિગ્રહ જે છે એ વિષ મિશ્રિત ઔષધિનો બનેલો છે। અર્થાત કે ભગવાનનો આ શ્રી વિગ્રહ જે છે એ કોઈએ બનાવેલો નથી, પરંતુ વિષ મિશ્રિત ઔષધિથી એ નિર્માણ થયો છે। કોઈ મનુષ્યએ એને બનાવેલો નથી। એ ભગવાનનો વિગ્રહ જે છે એ આ ક્ષીરાબ્દી તળાવમાંથી પ્રગટ થયો છે અને આજે પણ આ વિષ મિશ્રિત ભગવાન શ્રીમદ નારાયણના શ્રી વિગ્રહનો અભિષેક જે છે એ તેલથી કરવામાં આવે છે। જે પણ કોઈક મુમુક્ષુજન આ સ્થાનની અંદર જાય છે તેઓ ભગવાન શ્રીમદ નારાયણના અભિષેકને માટે તેલ પધરાવે છે અને એના દ્વારા ભગવાનનો અભિષેક થાય છે અને અભિષેક થયેલું તેલ પણ જે છે એ પણ પ્રસાદના રૂપની અંદર ભાવિક ભક્તોને આપવામાં આવે છે। કહેવાય છે કે આ શ્રીમદ નારાયણ ભગવાનના શ્રી વિગ્રહથી સ્પર્શ થયેલું તેલ જે છે એ જો શરીર પર લગાડવામાં આવે ને તો ચામડીના રોગોથી તથા વાયુના રોગોથી મનુષ્ય જે છે એ મુક્તિ પ્રાપ્ત કરે છે। માટે તમે બધા પણ જ્યારે પણ આ તોતાદ્રી તીર્થક્ષેત્રની અંદર જાઓ ત્યારે અવશ્ય રામાનુજાચાર્યજીની મૂળ પીઠની અંદર જજો અને રામાનુજાચાર્યજીની પ્રસાદીના દર્શન કરજો તથા આ ક્ષીરાબ્દી પુષ્કરિણીના કિનારા પર આવેલા શ્રીમદ નારાયણ ભગવાનના મંદિરમાં જજો અને ભગવાનને તેલ પધરાવજો, જેથી તમારા તેલનો ભગવાનને અભિષેક થાય અને ત્યાંથી પ્રસાદીના રૂપમાં તેલ પણ લઈને આવજો। અને કોઈક વ્યક્તિને જો ચામડીનો રોગ હોય અને એના પર જો આ તેલ લગાવવામાં આવશે તો એ ચર્મરોગથી મુક્ત થશે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામિનારાયણ।